તો કેમ છો મિત્રો? મજામાં નહીં? આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બરાબર, તો આપણે જોમફળી તો હુકાઈ મોબા કમ્પ્લીટ છે. જોઈ લો, મોટા થઈ ગયા બરોબર ના. અને જોમફળી હુકાઈ ગઈ એમ તો નેચાથી પકડી તો બતાવું જોઈ નેચાથી તો અને આપી પડું નાવો જ બોલ્યું દેખા. ઓ બીજું તો કંઈ નહીં બ્લોગની અંદર હાલ તો બરોબર જોઈ લો. આબન બાબા હતું તો ચોથો ત્રીજો બ્લોગ હશે બરોબર. મને એમાં જોતો નહીં બ્લોગ અપલોડ કરીને પછી વ્યૂ વધારે જોવાનું કોઈ નહીં બરાબર. આપણે જઈએ બીજી બાજુ કન્ટિન્યુ. મિત્રો આપણે બીજી લોકેશન ઉપર આવી ગયા બરાબર. હાલ તો આના ઉપર બેઠા જોઈ લો. દૂર છે કોથરા. અને મિત્રો આ ભેંસ ચારની કઈ રીતે મને સબસ્ક્રાઈબ કરવાનું, સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર. ચારની બાપરે કઈ રીતે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેવું લાગ્યું બ્લોગ બરાબર. અને આપણે ટૂંક જ સમયની અંદર ઘર બનાવવાનું તો ઈટો આવી ગઈ અને બની જાય ફટાફટ. એટલે તમે જલ્દી સબસ્ક્રાઈબ કરી રાખો તો હું તમને અમારું ઘરે બતાવીશ બરાબર. તો જો બાપરે હાલ તો ચાર ખાઈ રહી. અરે આટલી છે દેખાતી જ હશે તમને. આપણે હાલ તો બેઠા મસ્ત દૂર પર. હાલ આયા હે અને બ્લોગ ચાલુ કરી નાખ્યો. હવે ડેલી બ્લોગ આવવાનું ચાલુ થઈ જાય. તમે વિચારતા વિશાલભાઈ ક્યાં નાખીએ બ્લોગ આવી જાય ડેલી પણ ડેલી બ્લોગ આવતા નહીં. તો મિત્રો હવે આવી જા કન્ટિન્યુ બરાબર. કન્ટિન્યુ આવશે. હાલ તો આ લોકેશન ઉપર નેચડી જઈએ. મિત્રો તલાવ બતાવો તમને. તલાવ તમે જોઈ લો શું લાગતું હોય. એકદમ વ્યૂ ખતરનાક આવે એકદમ નંબર. આપણે મિત્રો યાદ આવ્યું આપણે ટેન્ટ લાવવાનું હતું. લાવવાનું હતું પહેલાં તમે વ્યૂ બતાવી દઉં. એ ટૂંક જ સમયની અંદર આવી જવાનું. એટલે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો મિત્રો એકદમ જંગલ જેવું વ્યૂ આવે. એકદમ જંગલ જોઈ લો મિત્રો. અને આની અંદર કેમ્પિંગ ચેલેન્જ કરીએ કે ના કરીએ કોમેન્ટની અંદર ખાસ જણાવજો. જોઈ લો મિત્રો ખતરનાક લાગે એક નંબર. જો પેલી ચેનલને કે સબસ્ક્રાઈબ કરવાની, સબસ્ક્રાઈબ કરો જલ્દીથી જલ્દી. જોઈ લો મિત્રો એક નંબર વ્યૂ આ ના બાવળિયા. તમારે કોમેન્ટની અંદર જણાવજો કોને શું કહે બરાબર. આ રીજો ઓના જે કોટા દેખાય ને એને હુલો કહેવાય. બીજું હુલો અમારે મેં ભાને ભાષા રહી ને એમાં જુઓ કોમેન્ટની અંદર લખી દેજો. આ જો એક નંબર જંગલ લાગે કન્ટિન્યુ રહેજો બરાબર. ઓનથી અનોખા બ્લોગ લાઈશ બરાબર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. આજનો બ્લોગ કેવો નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો ખાસ એટલે ખાસ બરાબર. જય માતા.